વાત છે ગઈ સાલના આજના સમયની, ત્યાં સુધી મને લકવાનો બીજો હુમલો આવ્યો નહોતો તો હું સરખી રીતે ચાલી ફરી શકતો. તો રોજે સવારે વહેલા ઉઠીને વોક પર જતો અને ત્યારે મારી સાથે મારી સોસાયટીમાં રહેતા એક ભાઈ સાથે ચાલવા આવતા હતા. ઉંમરમાં મારાથી 10 વર્ષ જેટલા મોટા હતા, મતલબ કે 50-55 જેટલા. પણ આજકાલના ખોરાક પાણીના કારણે ઘણા લોકોને 50ની આજુબાજુએ ઘૂંટણના દુખાવાની તકલીફ પડે છે. તો એ મારી જેમ ફાસ્ટ ચાલી શકતા ન હતા અને ધીરે ધીરે માંડ ચાલતા હતા અને અત્યંત દુખાવા સાથે પણ મન મક્કમ કરીને ચાલતા હતા. હું એને કહેતો કે જેટલી ચાલવાની પ્રેક્ટિસ રાખશો એટલું ધીરે ધીરે દુખાવો ઓછો થશે, કેમ કે મારો જાતનો અનુભવ હતો કે હું પણ એક્સિડન્ટ બાદ વધુ ચાલવાની પ્રેક્ટિસ કરતા સરખી રીતે ચાલતા થયો હતો. તો એ મારું ઉદાહરણ ફોલો કરીને મારી સાથે ચાલવા આવતા. એકાદ મહિના બાદ અચાનક એ એકદમ ફાસ્ટ અને સરખું ચાલવા લાગ્યા. થોડા દિવસ સુધી તો મેં કશું પૂછ્યું નહીં, પણ એક દિવસ અચાનક પૂછી લીધું કે એકદમ અચાનક કેવી રીતે સરખી રીતે ચાલતા થઈ ગયા. તો તે બોલ્યા, એક દવા મંગાવી છે તો તેનાથી દુખાવામાં ફરક પડે છે, તો સરખી રીતે ચાલી શકાય છે. કઈ દવા છે, એવી શું છે, એટલી બધી પૂછપરછ કરવાનું ટાળી દીધું હશે. જે હશે તે આપણે આપણા માણસને દુઃખ ઓછું થાય એમાં ખુશ જ રહેવું જોઈએ. કઈ રીતે ઓછું થયું એના ઊંડાણમાં ઉતરવા કરતા ઓછું થયું એની ખુશી મનાવવી જોઈએ. આવા વિચારવાળો હું તો બહુ વધુ પૂછતાછ કર્યા વગર એમને ખુશ જોઈને ખુશ રહેવા લાગ્યો. એમનાથી હું નાનો હોવા છતાં મને ડાયાબિટીસ અને હાર્ટ પ્રોબ્લેમ બધું છે. તેમને તો ફક્ત ઘૂંટણના દુખાવા સિવાય બીજો કોઈ નખમાય રોગ ન હતો. ગઈ દિવાળી બાદ બીજો એટેક આવ્યો. એમાં લકવાની અસર વધારે થતા મારું તો ચાલવાનું બિલકુલ બંધ થઈ ગયું. પણ એ ભાઈ રોજ જે ચાલવા જતા, અઠવાડિયા ઉપર સવારે ઉઠીને ચાલવા માટે ગયા અને ત્યાં જ એટેક આવ્યો અને દેહાંત થયું. જાહેર રસ્તા પર એટેક આવ્યો હોવાથી પોલીસ કેસ થયો અને પીએમ પણ થયું. પીએમ રિપોર્ટ અનુસાર મૃત્યુનું કારણ જાણવા મળ્યું તે ખૂબ જ આઘાતજનક હતું. પીએમ રિપોર્ટ અનુસાર મૃત્યુનું કારણ હતું કે કોઈ એવા ડ્રગ્સનું રોજિંદુ સેવનના કારણે બંને કિડની ફેલ થઈ ગઈ અને હાર્ટ પહોળું થઈ ગયું હતું. તો બધાને અચરજ થયું કે આ ભાઈ તો અમે લોકો કોઈ દિવસ મતલબ વાર તહેવાર પાર્ટી પણ કરવા બેસીએ ત્યારે સ્મોકિંગ પણ ન કરતા હોય, પણ આ ભાઈ તો એમને આવું ના કરવું જોઈએ એવી સલાહ આપવા વાળા વ્યક્તિ હતા. એમનું નામ ડ્રગ્સ લેવામાં આવે તો ખૂબ જ નવાઈની વાત લાગે. ખૂબ જ પૂછતાછ બાદ જાણવા મળ્યું કે એ જે ઘૂંટણના દુખાવા માટે દવા લેતા હતા, એ દવા સોશિયલ મીડિયામાં આવતી જાહેરાત જોઈને એમના કોઈ સગાએ મંગાવી અને એ દવા એમને લેવાની સલાહ આપવામાં આવી. છેલ્લા 1 વર્ષથી લગાતાર એ દવા લેતા હતા. એ દવાના કારણે ધીરે ધીરે કિડનીઓ અને હાર્ટ પર અસર થઈ હતી અને મૃત્યુ પામ્યા હતા. માટે હું રોજ દરેકને વિનંતી કરીને કહેતો હોઉં છું કે ફેસબુક પર, સોશિયલ મીડિયા પર આવતી તમામ પ્રકારની જાહેરાત, એ દવાની હોય કે સસ્તા વ્યાજે લોન આપવાની હોય કે કરોડો રૂપિયાની ઇનામની લોટરીની ટિકિટની હોય, એ બધી બોગસ છે. બધા લોકો રૂપિયા કમાવા માટે ભોળા લોકોને છેતરવા માટે જ બેઠા છે. માટે એનો ફાયદો કોઈ થવાનો નથી, નુકસાન જ થવાનું છે. માટે મહેરબાની કરીને આવી તમામ પ્રકારની જાહેરાતથી દૂર રહેવું જોઈએ. બધા પોતાના ગજવા ભરવા બેઠા છે. માટે મહેરબાની કરીને બને તેટલું આવી લોભામણી જાહેરાતોથી દૂર રહેવું અને ખુદને દૂર થઈ બીજાને પણ દૂર રાખવા. આપણો કોઈ ભાઈ સંબંધી આવા લોકોની જાળમાં ફસાઈ ન જાય એના માટે ખુદ સજાગ રહેવું અને બીજાને પણ સતર્ક રાખવા. આ એક નિસ્વાર્થ ભાવની સમાજ સેવા જ છે.